નમસ્કાર દોસ્તો, જય હિન્દ. આજે આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતની શિક્ષણની વ્યવસ્થા બાબતે. કારણ કે એટલા માટે કે કોઈ પણ વિકસિત દેશનો મજબૂત પાયાનો આધાર હોય તો એ શિક્ષણ અને આરોગ્ય, આ બે વસ્તુને મજબૂત પાયાનો આધાર હોય છે. તો આજે ગુજરાતની શિક્ષણની વ્યવસ્થા બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. એટલા માટે કે ભારત સરકારની નીતિ આયોગે 2 દિવસ પહેલા એક અહેવાલ રિપોર્ટ બહાર પાડ્યો હતો કે ગુજરાતની અંદર શિક્ષણની વ્યવસ્થા કેવી છે. તે આ રિપોર્ટનો હું આધાર તમે આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનું 30 વર્ષના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એકદમ બેહાલ થઈ ગઈ છે. કારણ કે ગુજરાત રાજ્ય સરકાર દર વર્ષે પ્રવેશ ઉત્સવના નામે તાયફાઓ કરે છે, પરંતુ સરકારી શાળાઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિસ્થિતિ સુધારી શકતી નથી. શિક્ષકોની ભરતી કરી શકતી નથી. જે બે છે શિક્ષણની અંદર જે ઓરડાઓની ઘટ છે એ પૂરી કરી શકતી નથી. હું તમે નીતિ આયોગના અહેવાલનો જે રિપોર્ટના આંકડાઓ છે એ આ વિડીયોના માધ્યમથી જાહેર કરવા માંગુ છું કે 9,000 શાળાઓમાં ખાલી માત્ર એક જ ઓરડાના ભરોસે કામ કરી રહી છે. બીજું કે 3,000 શાળાઓ એવી છે કે એમાં માત્ર એક જ શિક્ષકોની ભરોસે ચાલે છે. અને ગુજરાત રાજ્યની અંદર સરકારી શાળાઓમાં 25,000થી વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. અને 3.5 લાખ જેટલા ટીઈટી ટેટના ઉમેદવારો, જે પાસ ઉમેદવારો છે, એ ટીઈટી ટેટ એવી પરીક્ષાઓ છે જે સરકારી શિક્ષકો બનવા માટે એ પરીક્ષા આપવી પડે છે. એવા 3.5 લાખ જેટલા ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમે સરકારી લેટર મળશે, ક્યારે અમારી ભરતી થશે. અને 136 સ્કૂલ એવી છે ગુજરાત રાજ્યની જ્યાં સ્કૂલમાં પાણી પીવાની વ્યવસ્થા નથી સરકારી શાળાઓમાં. મિત્રો, ભારતનું બંધારણ એવું કહે છે કે ભારતનું શિક્ષણ મફત મળવું જોઈએ. જે ગરીબ પરિવારના બાળકો છે એનો રાઇટ ટુ એજ્યુકેશન અને તેનો મૌલિક અધિકાર, જે બેઝિક સુવિધાઓ જોઈએ એ મળવી જોઈએ, એ ભારતનું બંધારણ કહે છે. કારણ કે સરકારી શાળાઓમાં નથી પીવાની પાણીની વ્યવસ્થા. 136 સ્કૂલો એવી છે કે પીવાની પાણીની વ્યવસ્થા નથી. વિચારો, સરકારી શાળાઓમાં જે આ ગરીબ બાળકો ભણે છે તેની શું હાલત થતી હશે. અને ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં 93 બિલ્ડિંગ એવી છે કે બંધ હાલતમાં છે, કારણ કે તેનું રિનોવેશન કરવામાં આવતું નથી. ઘણી જગ્યાએ સિટી વિસ્તારો, જે મેગા સિટી વિસ્તારો છે, સુરત, અમદાવાદ જેવા, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન